ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને શરૂઆત થઈ ગઈ છે, ફ્રેશ થઈ ગયા છીએ. પપ્પા ગયા છે માહિર અને હેતની સાથે બહાર આંટો મારવા, અને પ્રતિક આવ્યા છે બહારથી. તો એને ભૂખ લાગી છે એટલે એ જમે છે. મમ્મી કરે છે રોટલી. આજે પપ્પાનો બર્થડે છે અને મેં અને પ્રતિકે એની માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. અને ઘણા ટાઈમથી અમે પ્લાન કરી છે, મતલબ મહિના જેવું તો થઈ ગયું છે. અંદર મમ્મીને ખબર નથી કે શું છે સરપ્રાઈઝ, અને તમને બી ખબર કોઈને નથી, પણ તમે આગળ વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય કે પપ્પાને અમે શું સરપ્રાઈઝ દીધી. એટલે અમે રાતે હોટલમાં જમવા જાશું અને ત્યાં એને એમ કહેશું કે ત્યાં સરપ્રાઈઝ છે, એમ કરીને અમે એને એ સરપ્રાઈઝની જગ્યાએ લઈ જશું. હું તમને બી નથી કહેવાની. અને અત્યારે મમ્મી માટે એક સાડી બી લેવા જ આવી છે, એટલે મમ્મીને કીધું છે અહીંયા એક ક્લાયન્ટને મળવા જવું છે એમ પ્રતિકને, તો એની હાથે હું જાઉં એમ. એટલે હું પ્રતિક હમણાં જાય છીએ, મમ્મીને ખબર નથી. એટલે અમે લોકો જો હવે હમણાં નીકળીશું. પ્રતિક જમી લે, બસ જમી લીધા ને, બસ જમી લે એટલે હું પ્રતિક નીકળીએ, બરાબર ને. મમ્મી કરે છે રોટલી. ઓલા બે આવે તોફાની એટલે રોટલી થઈ જાય. હે ને તમારા તોફાનિયા બે? હા હા એમ. તો હવે અત્યારે હું ને પ્રતિક નીકળ્યા છીએ મમ્મી માટે સાડી લેવા. પેરાથી ખોટું બોલીને નીકળી ને એટલે એમ થાય કે પકડાઈ જાય હે. તો મમ્મી આટો આ સાડી લીધી છે, પ્રસંગમાં પહેરાય આમ એવી છે હળવી. અને બીજી જોઈ મારી આટું પાર્ટી કે મેં કીધું ત્યાં હું પહેરું સાંજે, પણ કાંઈ મેળ એવો નથી. એટલે જોઈએ હવે મારી પાસે પેઢી એમાંથી પહેરી. મમ્મી ક્યારે પહેરશે? મમ્મીને ખાલી એમનો વાજે દેવાની છે. અને જો મારી ઘેર પેઢી છે મારી પાસે, મેળ આવશે તો સાડી પહેરીને કે ડ્રેસ. તો ઘરે આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 1 વાગ્યા ઓછા 15 મિનિટ આગળ છે. અને માહિર અને હેત અહીંયા રમે છે, ટીવી જોવે છે. અને આ બધી તૈયારી છે. આ પપ્પા માટે ચપ્પલ છે, ઓલા મમ્મી માટે સાડી છે, અને આ બધી આમાં પૂજાનો સામાન ભર્યો છે. અને પપ્પાના કપડાં બી સિવાઈને આવી ગયા છે, એટલે એને પહેરાવાના છે. એ તો પછી પહેરવાનું કહેતા હતા, પણ પરાણે પહેરાવશું. અને કેકનો ઓર્ડર દેવાનો છે અને હારનો ઓર્ડર દેવાનો છે, એટલે એ કામ પતી જાય એટલે 5 સાડા 5 વાગે નીકળવાનું છે. દાળ ભાત શાક રોટલી બનાવ્યું છે, એટલે હવે બધા હમણાં જમી લઈશું. અને હવે હું સિલેક્ટ કરું કે હું આમાંથી કઈ સાડી પહેરું. હોય 2-3 લઈને તો આવી છું, તો જોઈએ ગમે તો સાડી પહેરીશ, નકર પછી ડ્રેસ. શું ખાવું છે મારી? અહીંયા જો આવું છે હે બર્થડે બોય હું ખાઈ છે આજ તો બર્થડે બોય હે. હું દાળ ભાત શાક રોટલી. મજા આવી ગઈ? આ મારું ગિફ્ટ હો, આ ગિફ્ટ મારું. દાળ ભાત શાક રોટલી બરાબર છે ને સ્વાદ? તો પછી હા મમ્મી તમે જમી લીધા? હા મજા આવી? તમે પણ દાળ ભાત શાક રોટલી હા બઢિયા ખાના. અત્યારે 4 વાગવા આવ્યા છે, 10 મિનિટની વાર છે. આ 15 મિનિટ આગળ છે. અને માહિર ઉઠી ગયો છે અને અમે બસ તૈયારી કરીએ છીએ. હવે કેવી છે પ્રિપરેશન? ઓલ સેટ. માહિર જા દાદુને હું કરીએ. મમ્મી પપ્પા એ જાગે છે, પણ એ લોકો ખાલી આડા પીડા છે. તો માહિરને મોકલું એને ઊભા કરે એમ. માહિર જા દાદુને હું કરીએ, જા એ દાદુને ભાવ કરીએ. હું કરીએ. કેટલા વાગે નીકળવાનું છે? 5 વાગે સેલ લાગી જશે. હું તો રેડી થઈ ગયો 4:30 માં. હા આ ટાઈમ પાસ કરે જો તો. કોણ? પપ્પા? ના હું તો તૈયાર જ છું, રેડી. પણ આ એટલું વહેલા જવાનું કેમ કહે છે? કોણ? ઈ જ મને ખબર નથી. એમ પસંદ નથી, લેટ થાય. નથી પછી હું ક્લાયન્ટને કેટલો 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય. 11 વાગ્યા પથારીમાં હોય ભાઈ. ઈ કાંઈ નહીં, ઈ લેટ ન થાય. 5 ના 4 ને 20 થઈ ગયા. એમ 40 મિનિટ બાકી છે. આ જોઈ લો કે અત્યારે કેટલા વાગ્યા? 24 થઈ. 4:30 થવા આવ્યા. અડધો કલાક તો બાકી ને. તમે બાકી, ભાવિકા બાકી, મમ્મી બાકી. મારે માહિર બાકી. 5 મિનિટ. ચાલો હું જોઉં એમ તૈયાર થઈ જાય. બસ થઈ જાય તૈયાર. ઓકે ફટાફટ. ઓકે ડન. નહીં બા લે કઈ પ્રોગ્રામ બીજો શું છે એમ તો? બસ કાંઈ નહીં, અહીંયા ગાર્ડન કંઈક છે આગળ, તે અહીંયા પ્રતિકે ફોટોગ્રાફી ને એવું કરાવશું. હું ને માહિર બી હેરાન કરી હતી બધા. કેમ ફરવાનો અમારો પ્રોગ્રામ નથી ને તમારો? મારવાનો પ્રોગ્રામ નથી. મારવાનો નથી મેસી ના બાજુ. ના એ જો પાછા તમે સીધા માણસ છે. હા બહુ સીધા. પણ અહીંયા આપણે ફોટોગ્રાફી ને એવું કરાવવું ને એટલે વહેલા જઈશ. ઓકે ઓકે. પપ્પા મને બોલાવી અને મને કહે કે આ 2 કલાકે કે કેમ વહેલા જાય છે એમ. મને કાંઈ મારવાનો પ્રોગ્રામ નથી ને, તો મેં કીધું નહીં, ખાલી ત્યાં વચ્ચે ફોટોગ્રાફી કરવાની છે ને, એટલે આપણે વહેલા જાય છીએ. પપ્પાને ખબર નથી એટલે હવે જોઈએ આગળ. એ ગ્લાસ લેવાનો છે. રેડી થઈ ગઈ તું? હા કલાકે?
કલાક ની પ્રતિ 15 મિનિટ 10 જ મિનિટનો. વાહ ચલો. આ ટીવી સાડી હે બાકી ઓય આ જો હમું જો તો અહીંયા જો દાદાને કે ચાલો કે દાદા ચલો ક્યાં જવાનું? શૂટ શૂટ ક્યાં જવાનું હે શૂટ ચપ્પલ નવા કપડા નવા તો ચપ્પલ એ નવા નવું ભાઈ તો પછી તમારો બર્થડે છે મોજ કરો ને ખાલી. ભાઈ ભાઈ મસ્ત છે આ બધા કેવા લાગ્યા? જોરદાર પસંદ માર્યો હું લેવા ગઈ હતી. હા ભલે પ્રતિક તમને પહેરાવે છે. જોરદાર તો પછી ચલો રેડી. જય વડાવડી માં, જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા, જય વડાવડી માં. ચલો અત્યારે પહેરો. ઓકે હાલો આંખ બંધ કરી દો. પણ પડે છે માહી રેવા દે એને ટીવી માં કરી દો ને એટલે એ માહી ને દેખાય છે ને શું બોલજો આંખ બંધ કરી દેજો હો પપ્પા. હા ઓકે ઓલો બીક લાગે. હાલો હાલો ચશ્મા પહેરા બાબુજી પહેરીને આવે છે ઉભર અત્યારે કન્ટિન્યુ ભારે હાથ લાગ્યો મને લાગ્યું કે દાંત કાઢો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર કાકા, હેપી બર્થડે ટુ યુ. ભૂકાઈ જાય ઉભી તો રહું. ઓકે પાર્ટી પાર્ટી આપણે બધી ઉદયપુર મંદિરે જવાનું. બાધાપુરી કરવા જવાનું છે. ક્યારે જવાનું પણ બસ થોડોક વરસાદ પડી જાય એટલે બાધાપુરી કરી આવીએ એમ ને એ પપ્પા તેથી જોવા મળ્યા હતા ગાડી ખબર. હાલો હાલો મમ છે રેડી ને